દરવાજો પકડીને એને ખેંચતી એક માં હોય ને એને એવું લાગતું હોય કે હું આ દરવાજોને એની સાંકળ એટલા જોરથી તોડીને ખેંચી નાખું કે એની પેલે પારથી બીજા વિશ્વમાંથી મારી દીકરી હમણાં આવીને મને ભેટી પડે. આક્રંદ કરતાં કરતાં બેહોશ થઈ જતા માણસો હોય અને એ બેભાન થયેલી અવસ્થામાં પણ એમની ચીસો નીકળતી હોય પોતાના સ્વજનોને શોધવા માટે. 1 વર્ષ પછી આ સ્થિતિમાં રહેલા સ્વજનોને જોઈએ ત્યારે સમજી જવાનું કે આપણી માટે જે 1 વર્ષ પહેલાં સમાચાર હતા, આપણા માટે જે દિવસ એક ગોજારો દિવસ હતો, એક દિવસ અનેક પરિવારો માટે એવો હતો કે જે દિવસે એમનું જિંદગી જે દિવસે એમનું જીવન એમની પાસેથી છીનવાઈ ગયું. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક વર્ષ થયું છે અમદાવાદ પ્લેન ક્રેશને. આજે પણ એ દિવસ યાદ આવે ત્યારે ભરોસો નથી થતો કે બપોરે આવેલો એક ફોન કોલ કે આવું કશુંક થયું છે. અને મને બહુ જ સારી રીતે યાદ છે. વિસાવદરની ચૂંટણી હતી એ વખતે ગુજરાતમાં અને હું એ જ દિવસે વિસાવદર રિપોર્ટ કરવા માટે વિસાવદર હતી અને ચાલુ ઇન્ટરવ્યૂ વખતે સતત આવતા ફોન અને એ પછી 25-30 ફોન આવે એટલે તમે મજબૂરીમાં ફોન ઉપાડો અને ફોન ઉપાડીને એવું કહો કે શું છે, કેમ આટલા બધા ફોન કરી રહ્યા છો, અને પછી કોઈ કહે કે પ્લેન ક્રેશ થયું છે તો સમજાય નહીં. પત્રકારત્વમાં વર્ષોથી રહેલા માણસોએ પણ કોઈ દિવસ આ પ્રકારની ઘટનાઓ કવર નહોતી કરી. એ અતિશય પીડાદાયક સમાચાર હતા કે જે અચાનક મળ્યા અને એના પછી હું જ્યારે રાત સુધીમાં એટલે મોડી રાત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહોંચી ત્યારે ચારેય બાજુ બળેલા શવની દુર્ગંધ અને એ ટુકડાઓમાં ક્યાંક મારું સ્વજન કશુંક મને મળી જશે એવી આશાએ આવેલા માણસો. ત્યાં સુધીમાં બધાને ખબર પડી ગઈ હતી કે કોઈના ભાગે કશું જ નથી બચ્યું. ત્યાં સુધીમાં એ પણ ખબર પડી ગઈ હતી કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ નથી રહ્યા. ત્યાં સુધીમાં દરેક સમાચારો બહુ સ્પષ્ટતાથી સામે હતા અને એ બધાની વચ્ચે ન સમજાય એટલે ઈશ્વર અથવા કોઈ શ્રદ્ધા કઈ ગજબ વસ્તુ છે અથવા તમને ન સમજાય નિયતિ કોને કહેવાય, તો કે પ્લેન ક્રેશમાં કોઈ ન બચ્યું. જે હોસ્ટેલ પર પડ્યા ત્યાં થાળીઓ અધૂરી રહીને માણસો મૃત્યુ પામ્યા એની વચ્ચે એક માણસ જે પ્લેનમાં સવાર હતો એ બચી ગયો. એટલે આ પ્રકારની અસંભવ ને સંભવ થતી ઘટનાઓ પણ જોઈ. અતિશય પીડાદાયક સમાચારો જોયા અને જેણે સિવિલ હોસ્પિટલના કેમ્પસની મુલાકાત કરી કદાચ એ સમય કોઈ ક્યારેય નથી ભૂલી શકવાનું. પણ બધા જ લોકો એને કેવી રીતે યાદ કરશે, તો કે એક ગોજારી ઘટનાની રીતે. પત્રકારો યાદ કરશે રિપોર્ટિંગના દિવસોને. 1 વર્ષ પછી જ્યારે એ લોકોને જોઈએ ત્યારે એવું યાદ આવે કે હા, એ દિવસે આ થયું હતું, આ થયું હતું. અનેક પરિવારો એવા છે ને આવી દરેક દુર્ઘટનાઓમાંથી જે પરિવારો આ દુર્ઘટનાને પાર નીકળે છે એ તો દરરોજ જ્યારે એમના ઘરના દરવાજા પર આમ ડોરબેલ કોઈ વગાડે તો એમનું મન એક ક્ષણ માટે કલ્પના કરતું હશે કે યાર કાશ મારી દીકરી આવી જાય, મારો દીકરો પાછો આવી જશે. અમુક લોકો તો એવા હતા કે જેમને યુકેના વિઝા મળ્યા હતા ને આખા પરિવાર સાથે શિફ્ટ થઈ ગયા હતા, પાછા જ ન આવ્યા. કોઈ બચ્યું જ નહીં ત્યાં. કોઈની પત્ની ગઈ, કોઈનો પતિ, કોઈના બાળકો. બહુ જ બધા લોકો આજે જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશની સાઇટ પર 1 વર્ષ પછી પહોંચ્યા, યુકે જઈ રહી હતી ફ્લાઇટ અને એટલે જ બહુ જ બધા બ્રિટિશ નાગરિકો હતા. એ પરિવારો અમદાવાદની હયાત હોટેલ પહેલાં પહોંચ્યા, ફોટો લઈને પહોંચ્યા હતા અને એના પછી એ ક્રેશની સાઇટ પર પહોંચ્યા અને સાઇટ પર પહોંચ્યા પછી રડતા હતા. માણસ પાસે કશું જ ન બચે ત્યારે એ છેલ્લે ઈશ્વરને યાદ કરે છે. કેમ કે એને ભરોસો હોય છે કે આ દુનિયામાં તો એ લાંબો સમય એ લોકોની સાથે જે લાંબો સમય જીવવાની કલ્પનાઓ હતી એ પૂરો નથી થઈ શક્યો એ લાંબો સમય. અને એટલે જે પ્રાર્થના કરે છે કે ઈશ્વર તું તારા હૃદયમાં એમને સ્થાન આપજે. એ બહુ દાજીને આવી રહ્યા છે આ દુનિયામાંથી, એમને તું શાતા આપજે. આવી પ્રાર્થનાઓ સાથે એમની પીડાને મહેસૂસ કરતાં કરતાં એ પ્લેન ક્રેશની સાઇટ કે જ્યાં આજે પણ એક કાટમાળ બની ગયો છે, ત્યાં આજે પણ જાઓ તો તમને એવું લાગે કે બૂમો છે એ તમને સંભળાશે. જો તમે એ દિવસે એ સ્થિતિને ત્યાં મહેસૂસ કરી હોય તો તમને ખબર પડે કે એ એવો દિવસ હતો કે જે અમદાવાદ કદાચ ક્યારેય નહીં ભૂલે. જે લોકો એ સ્થળ પર એક ક્ષણ માટે પણ ગયા એ લોકો માટે બહુ પીડાદાયક તસવીર હતી. પ્રેમ શું હોય, એક છોકરો બેઠો હતો સિવિલ હોસ્પિટલના એ પોસ્ટમોર્ટમ રૂમમાં અને દિવસો સુધી એ રૂમમાં કેટલાય સ્વજનો બેઠા રહ્યા માત્ર એ સાંભળવા માટે કે લો તમારા સ્વજનનું હાથનો એક ટુકડો તમારા ભાગ આવ્યો છે, આના શરીરનો એક ટુકડો તમારા હાથ આવ્યો છે ને એટલે જ લો એના અસ્થિ અમે તમને આપી રહ્યા છીએ. અને એ જે મળેલા અસ્થિઓ હતા એ જ હકીકત એવું માનીને લોકો ત્યાં હતા. એ એરલાઇનમાં સવાર એક ક્રૂ, એર ઇન્ડિયાની એક છોકરી એર હોસ્ટેસ તરીકે કામ કરતી હતી. 3-4 દિવસે કાટમાળમાંથી સાવ એની અતિશય ખરાબ હાલતમાં લાશ મળી આવી હતી. કોઈ એક છોકરો હતો એ સતત ત્યાં બેઠો હતો અને એ એર ક્રૂમાંથી કોઈ એક છોકરી એની ગર્લફ્રેન્ડ હતી, એ લોકો સાથે રહેતા હતા, એની પ્રેમિકા હતી. અને અચાનક જ સાથે રહેતા હોય, નીકળ્યા હોય ને પછી ખબર પડે કે રહી નથી દુનિયામાં,
ત્યારે જે આઘાત સાથે માણસ કઈ રીતે કરે. તો એ છોકરો ત્યાં બેઠો હતો, ત્યાં અચાનક એ બોલતા બોલતા હસવા માંડે, પછી અચાનક કશુંક યાદ આવે તો રડવા માંડે, પછી એકલો એકલો બોલ્યા કરે. એ સ્થિતિમાં સ્વજનો ત્યાં હતા, દિવસો સુધી ત્યાં હતા, ત્યાં જ બેઠા હતા. અને શું લેવા માટે? તો કે શરીરનો એક ટુકડો હાથમાં આવશે. આવી પીડા પણ નજર બધાએ જોઈ, અને એ પીડામાંથી બધા જ લોકો ઊભા થયા. આજે એ સમાચારને 1 વર્ષ થયા છે, 1 વર્ષ થયું છે, પણ બાકીના એ પરિવારો તો એવા છે જેમના માટે બધું જતું રહ્યું, એમની તો આખી દુનિયા પૂરી થઈ ગઈ ત્યાં. એના પછી ખૂબ બધી કહાનીઓ છે કે કોઈક છે કે જે સાથે કામ કરતું હતું, એ બનાસકાંઠાના એક પરિવારને, રાજસ્થાનના એક પરિવારને સતત દર વર્ષે ફોન કરીને એમના ખબર અંતર, દરરોજ ફોન કરીને ખબર અંતર પૂછે છે. તો બીજી બાજુ એક કિસ્સો કહાની એવી પણ છે કે છોકરી જેની સાથે પરણાવી હતી, છોકરી એના પછી જે 1.5-2 કરોડ રૂપિયાનો જે રાહતની રકમ એમને મળી, તો એ રકમ મેળવ્યા પછી માતા કલ્પાંત કરતી કહે છે કે મારી છોકરી જતી રહી, અને એના પછી એનો જે પતિ હતો એણે રાહ પણ ન જોઈ. પૈસા આવ્યા તો કે પૈસાની તો જરૂર પડશે, બીજા લગ્ન કરવાના છે. 6 મહિનામાં બીજા લગ્ન પણ કરી લીધા. દરેક માણસને મૂવ ઓન થવાનો અધિકાર છે, દરેક માણસને પોતાના જીવનમાં આગળ વધવાનો અધિકાર છે, પણ એ સંવેદનાઓ છે એની કસોટી થતી હોય છે ત્યાં. અને આપણે ત્યાં પેલો જે કન્સેપ્ટ છે ને કે છોકરીના લગ્ન થઈ ગયા એટલે મા બાપનો અધિકાર પૂરો છોકરી પર, છોકરીની જે પણ સંપત્તિ એ કમાય, એના પછી જે પણ થાય એના બધા પર એના પતિનો અધિકાર બીજા લગ્ન કરવા માટે. આ પ્રશ્ન પણ એમાં એ પૂછ્યો છે. અને એટલે જ એ સ્થિતિની વચ્ચે કેટલાક માટે આખું જીવન ત્યાં પૂરું થઈ ગયું, કેટલાકને 1.5 કરોડ મળ્યા અને એ લોકો મૂવ ઓન થઈ ગયા. પણ આ અલગ સારા નરસા અનેક પ્રકારની કહાનીઓ ભરેલા પ્રસંગો પછી પણ આપણી પાસે એક્ઝેક્ટ એ જવાબ નથી કે જે પાયલટ પર આંગળી ચીંધાઈ સતત, એનો આપણે શું જવાબ આપીશું. એનો હાથ ત્યાં હતો એવું કહી રહ્યા હતા ખૂબ બધા એક્સપર્ટ્સ, કે એણે પોતાના જીવનની છેલ્લી ક્ષણ સુધી એને ખબર પડી, એણે મેડે કોલ આપ્યો, એણે કહ્યું મેડે મેડે મેડે. એનો મતલબ કે અતિશય ખરાબ સ્થિતિમાં છે હવાઈ જહાજ, એ નહીં બચાવી શકે એ સ્થિતિ હતી, ને તોય એણે છેલ્લી ઘડી સુધી પ્રયત્ન નહોતો છોડ્યો. એનું એ સન્માન ન કરી શક્યા. એના પર પણ ઇન્ટરનેશનલ મીડિયાએ ખૂબ બધા પ્રશ્નો કર્યા, અને હંમેશા વિદેશની આ એક માનસિકતા રહી છે. એ ભારતીય પાયલટ છે તો કે બહુ સરળતાથી એના પર સવાલો કરી દઈશું. આની પહેલાં જે પ્લેન ક્રેશ થયા, એના પર જે ફિલ્મો બની, એના પર જે ડોક્યુમેન્ટરીઝ બની, એ બધી જે સમયગાળા દરમિયાન મેં જ્યારે જોઈ ત્યારે પ્રશ્ન એ જ થયો કે કોઈ ભારતીય છે તો એના પર આરોપ લગાવવો બહુ સરળ થઈ જાય છે. આની જગ્યાએ કોઈ જો ફોરેનના પાયલટ્સ હોત તો પ્રશ્ન થયો જ નહીં એરલાઇન બનાવતી કંપની પર, કેમ કે એનું મેન્યુફેક્ચરિંગ યુએસમાં થાય છે. એ કે જેના પર એના જ ભૂતપૂર્વ કર્મચારીઓ આરોપ લગાવી ચૂક્યા હતા. અને આ પ્રકારના ક્ષતિવાળા કેટલા વિમાન હજુ એ ભારતીય નહીં આખા વિશ્વના આકાશમાં ઉડતા હશે, અને માણસ ખૂબ ભરોસા સાથે, અતિશય ડર સાથે પણ એ વિમાનમાં બેસતો હશે. એના પછી અનેક ક્રેશ આપણે જોયા, એ ક્રેશમાં માણસોને મરતા પણ જોયા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું મૃત્યુ થતાં જોયું પ્લેન ક્રેશમાં. અને એટલે જ કોઈ પણ માણસ ગમે તેટલું શક્તિશાળી હોય, આ પ્રકારની ઘટનાઓ થાય, હવામાં જ્યારે આ પ્રકારની કોઈ ઘટના થાય છે ત્યારે બચવાની સંભાવનાઓ બચતી નથી વિશેષ. આજે જે દ્રશ્યો સામે આવ્યા એ, અને એ સિવાય 1 વર્ષમાં જ્યારે અમારી ટીમ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી ત્યારે એમણે જે સન્નાટાને સાંભળ્યો એ પણ તમે જુઓ એકદમ સંક્ષિપ્તમાં. બેસણામાં ગયા હતા, આયા પછી કે હું રોટલી બનાવું છું, તમે લોકો 2:30 વાગે આવો એટલે આપણે જોડે જમીશું. અમે જોડે જમવાની તો બંને વાત અમે એકબીજાને બસ લાસ્ટ ત્યારે જોયા છે. આજે જ્યારે 1 વર્ષ પછી પણ અહીંયા આવીએ છીએ તો અહીંયા ઉપરથી પ્લેનના જતા અવાજો જે છે એ અવાજો અહેસાસ કરાવે છે એ પ્લેન ક્રેશના દિવસનો.
અમારા પગ નીચે આવતી એ બધી જ વસ્તુઓ, એટલે એ સિલિન્ડરનો બાટલો છે જે કાટ ખાધેલો છે, એના સિવાય બેગ્સ છે, અમુક બીજો કાટમાળ જે પ્લેનથી નીકળ્યો હતો, એ બધી જ વસ્તુઓ એ આપણને સતત યાદ કરાયા કરે કે 1 વર્ષ પહેલાં અહીંયા કંઈક આવું થયું હતું. એટલામાં છોકરો મારો આમે હળગે પણ હું આમ જોઈ રહી, મને ભાને જ ના પડી. માતાજીએ ભૂલવાડી કે શું કર્યું, હું તો દોડ જ કરું. मैं आपके ज़रिए, मैंने पिछले 2 दिन में काफ़ी बार बोला है, फिर भी रीइटरेट कर रहा हूँ. 2 अलग अलग चीज़ें हैं. इन्वेस्टिगेशन एफर्ट्स जो हैं, जो कि भारत सरकार की एजेंसीज AAIB हो, DGCA हो, मिनिस्ट्री ऑफ सिविल एविएशन और भारत सरकार की बाकी सारी एजेंसीज, उनके प्रति हमने हमारी श्रद्धा प्रकट की है. हमारा अटूट विश्वास है इन्वेस्टिगेशन के ऊपर. और हमारे प्रधानमंत्री जी मोदी जी और गृह मंत्री श्री अमित भाई गुजरात से ही बिलोंग करते हैं और ये हादसा गुजरात में हुआ है. और इसके हादसे के बाद उनका हमें काफ़ी प्रेम और आदर मिला है, तो हम उनके आभारी हैं. और हम आपके माध्यम से सारे पीड़ित परिवार को कहना चाहेंगे कि सरकार की प्रोसीजर्स और इन्वेस्टिगेशन पे हमें भरोसा है, आप भी रखिए. અને એનાલિસિસમાં આગળ વાત બદલાતા મોન્સૂનની આગળ વધી રહેલા ચોમાસાની અને ગુજરાતમાં ક્યારે દસ્તક દઈ શકે છે ચોમાસું એની. હાલ આ સેટેલાઇટ ઇમેજ છે, ઇનસેટ સેટેલાઇટથી લેવામાં આવેલી આ ઇમેજ, અને એ સેટેલાઇટની તસવીર પરથી તમે વાદળોની સ્થિતિ જોઈ શકતા હશો કે અત્યારે ભારતના કયા વિસ્તારોમાં વાદળો છે. ચોમાસાની પ્રોગ્રેસ શું કહી રહી છે, જે ચોમાસું એકદમ સાવ આમ ચોંટી ગયું હતું, આગળ નહોતું વધી રહ્યું, એકની એક જગ્યાએથી સ્થિર થઈ ગયું હતું. 6-7 તારીખની આજુબાજુ કેરળથી આગળ વધીને આપણને એવું હતું કે મહારાષ્ટ્રમાં અને પછી મુંબઈ સુધી જે ચોમાસું પહોંચી જશે એની પ્રોગ્રેસ નહોતી દેખાતી, પણ આ 6 થી 7 જૂન 5 જૂને પ્રવેશેલું આગળ વધેલું ચોમાસું. 4 જૂન સૌથી પહેલાં જે 4 જૂને પ્રવેશ થયો ચોમાસાનો, તમે આ 30 મેની આજુબાજુ લાઈન જોઈ રહ્યા છો. સાઉથ વેસ્ટ મોન્સૂન, આપણું જે મોન્સૂન છે એમાં આ સિસ્ટમ આગળ વધી. 4 જૂને કેરળમાં પ્રવેશ, 5મી જૂને ચોમાસું આગળ વધ્યું. કર્ણાટકના બેલગાવી સહિતના વિસ્તારોમાં આજે પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે. 6-7 જૂન ચોમાસું પ્રોગ્રેસ કરવું જોઈતું હતું, દિન પ્રતિદિન દરરોજ 10 જૂને પહોંચવું જોઈતું હતું, ત્યાં ચોમાસું ન પહોંચ્યું. એટલે જ્યાં 10 જૂને પહોંચવાનું હતું ત્યાં 8-12 જૂનની આજુબાજુ પણ પ્રવેશ નથી દેખાઈ રહ્યો. એટલે આ અપેક્ષિત લાઈન છે, રેડ લાઈન છે, અને એટલે જ એ અપેક્ષા પ્રમાણે તો 15 તારીખે ગુજરાતમાં ધમાકાભેર વરસાદ સાથે ચોમાસાની શરૂઆત થઈ જવી જોઈએ. જો કે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ નોંધાઈ રહી છે, છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, સાર્વત્રિક ચોમાસું નથી. 15થી લઈને 30 જૂન સુધીમાં, એટલે જો અપેક્ષિત લાઈન પ્રમાણે ચોમાસું એને રિકવર કરી લે સાઉથ વેસ્ટ મોન્સૂનની સિસ્ટમ અને આગળ જો વધી જાય તો 30 જૂન સુધીમાં આખા ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન કે પ્રવેશ શરૂ થઈ જશે. આ બધાની વચ્ચે અમેરિકન સંસ્થા, જે અમેરિકન વેધર ઓબ્ઝર્વ કરતી
કરતી સંસ્થા છે હવામાન જ્યોતિ સંસ્થા, વૈશ્વિક સંસ્થાઓ જે અલગ અલગ છે, એમના કહેવા પ્રમાણે સુપર અલનીનો દસ્તક નથી દઈ રહ્યો. સુપર અલનીનોની શરૂઆત થઈ ગઈ છે. પ્રશાંત મહાસાગરનું, પેસિફિક ઓશનનું વધેલું તાપમાન અને એના કારણે, એટલે બંને મહાસાગરો એક સાથે હોય ને પોઝિટિવ ને નેગેટિવ એ પ્રકારની જે અસર થાય કે એક જગ્યાએ તાપમાન વધે, બીજી જગ્યાએ તાપમાન થોડું ઓછું હોય સરખામણીએ, પ્રશાંત મહાસાગરની સરખામણીએ, ત્યારે લાનીનો અને અલનીનો એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે. આ વખતે સુપર અલનીનો છે. દુનિયાભરના વાતાવરણમાં બહુ જ મોટા ફેરફારો લઈને આવશે એવું કહેવાય રહ્યું છે. હાલની સ્થિતિએ ચોમાસું, આપણું ચોમાસું અત્યારે જે પ્રોગ્રેસ કરતું દેખાઈ રહ્યું છે એ જોતાં 2-3 દિવસનો ફરક જો જોઈએ તો સુપર અલનીનોની કે બહુ જ મોટી અસર ને ચોમાસું બહુ ડિલે થઈ ગયું એવું હાલની સ્થિતિએ નથી દેખાઈ રહ્યું. હવે ચોમાસાની સિસ્ટમ જે આગળ વધી રહી છે એ કેટલી તીવ્ર છે, કેટલો વધારે વરસાદ લઈને આવે છે, એ મુંબઈ ચોમાસું પહોંચે એના પછી ગુજરાત પહોંચવામાં એની વચ્ચે શું એને કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું થાય છે કે કેમ, કોઈ વિક્ષેપ પડે છે કે કેમ, એના પર નજર રહેવાની છે. ચોમાસું આગળ વધ્યું છે, 6-7 જૂનથી અટવાયેલું 8-12 જૂનની આજુબાજુ અહીંયા પહોંચ્યું છે. મુંબઈ પહોંચ્યા પછી ધીરે પ્રોગ્રેસ કરતાં વિંડી શું કહી રહ્યું છે પણ જોઈએ. વિંડીમાં હાલની સ્થિતિ જોઈએ. જે કર્ણાટકના બેલગાવી સહિતના વિસ્તારોની વાત કરી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રનો હિસ્સો, ત્યાં ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. 13મી તારીખે શનિવારે ચોમાસું એ જ વિસ્તારોમાં આગળ વધતા, એટલે તમને આ જે ગ્રીન પટ્ટો છે વરસાદ વરસતો એ પણ તમને આગળ પ્રોગ્રેસ કરતો દેખાશે કે જે અહીંયા મુંબઈ સુધી આવ્યો છે. શું આપણે ત્યાં 15 તારીખ સુધી ચોમાસું પહોંચે છે કે કેમ, એના પર સીધી નજર કરીએ. સીધી રીતે તો ગુજરાતમાં ચોમાસું આવી જતું હોય 15 તારીખની આજુબાજુ વહેલી સવાર સુધીમાં એવું નથી દેખાઈ રહ્યું. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં છૂટાછવાયા વરસાદની શરૂઆત, જે આજે પણ અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો દેખાયો અને વાતાવરણ બદલાતું પણ જોવા મળ્યું. જો વિંડીની અસર માનીએ તો 15-16ની આજુબાજુ હજી તો મુંબઈમાં પહોંચેલું ચોમાસું દેખાય છે અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી દેખાય છે 16 તારીખની આજુબાજુ. એટલે ચોમાસું લેટ તો છે ગુજરાતમાં પ્રવેશ કરવામાં, પણ એના પછી 17 તારીખની આજુબાજુ, એના પછીના સમયમાં હવે ચોમાસાની શરૂઆત થશે એવું લાગી રહ્યું છે. તો બસ આ બુધવાર સુધીની સ્થિતિ, અને બુધવાર સુધીની સ્થિતિમાં 17 તારીખ સુધીમાં મુંબઈ સુધી ચોમાસું પહોંચશે એવું વિંડીનું જે મોડેલ છે એ કહી રહ્યું છે. દુનિયાભરના મોડેલ સુપર અલનીનો માટે દુનિયાભરની સરકારોને, એમાંય ખાસ તો એ દેશો કે જે અરબ સાગરને અડીને આવેલા છે, બધી જ જગ્યાએ એ સંકટની ચેતવણી આપી ચૂક્યા છે. અનેક દેશો એવા છે કે જ્યાં એની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. સુપર અલનીનો આવે તો શું થાય, તો કે બે વરસાદની વચ્ચે લાંબી ગેપ પડી જાય, ખેડૂતોને પાકનું નુકસાન જવાની ભીતિ સેવાયેલી છે. કોઈક જગ્યાએ દુષ્કાળ પડે, લીલો અતિશય વરસાદ વરસી જાય જ્યાં પડે ત્યાં, અને કોઈ જગ્યાએ સાવ ટીપુએ ન વરસે અને લાંબા સમય સુધી વરસાદ ન વરસે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. હાલમાં સરકારે કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી છે. વરસાદ જો લાંબુ ખેંચાય તો પછી કેટલા સમય સુધી પાણીની સુવિધાઓ ખેડૂતો માટે રહેશે એ પ્રશ્ન છે. પીવાનું પાણી એ ધીરે ધીરે સંકટ બની રહ્યું છે. જો ચોમાસું નથી આવતું અને જલ્દીથી પાણીના સ્ત્રોત રિચાર્જ નથી થતા તો આવનારો સમય એ બહુ સરળ નથી. વિશ્વમાં ફેલાઈ રહેલું યુદ્ધનું સંકટ, બદલાઈ રહેલી પરિસ્થિતિઓ, દરરોજ સવાર પડે ને ડોનાલ્ડ ટ્રમ્પ એક નવી ધમકી આપે ને સાંજ પડતાં પાણીમાં બેસી જાય ને પાછું કંઈક બદલી દે, એટલે સવારે માર્કેટ ક્રેશ થાય ને પછી પાછું બીજા દિવસે પોઝિટિવ ખુલે ને સાંજ પડતા સુધીમાં પાછું ક્રેશ થાય. દુનિયામાં ગજબ પ્રકારના ખેલ ચાલી રહ્યા છે. એની વચ્ચે પીસાઈ રહ્યો છે સામાન્ય માણસ. એ સામાન્ય માણસ કે જેને કોઈ લેવા દેવા નથી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે, એને કોઈ લેવા દેવા નથી દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ વધારવામાં, એનું બહુ વિશેષ યોગદાન પણ નથી રહ્યું, પણ છેલ્લે ભોગ એને બનવાનો વારો આવે છે. અપેક્ષા રાખીએ કે જે અનુમાન છે હવામાન વિભાગનું, 30 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડે અને ચોમાસાની શરૂઆત થઈ જાય. ચોમાસું સામાન્ય રહી શકે એના માટે આપણે ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ માત્ર. નમસ્કાર.